વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. હવે આ વિડીયો એ માસિક કસોટીના માળખાના સંદર્ભમાં રહેલો છે. આપણું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એ કુલ ગુણ 25 માર્ક્સનો રહેશે. ત્યાર પછી એની અંદર કયા કયા પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે 5, 6, 11 અને 16 આ 4 પાઠોમાંથી જ માસિક કસોટીમાં પ્રશ્નો પૂછાશે. અને માસિક કસોટીનું જે પેપર છે એ કુલ 5 પ્રશ્નોનું રહેલું છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોના આધારે પ્રશ્નોના જવાબ લખો. જેના કુલ ગુણ કેટલા રહેશે? 5 રહેશે. વિકલ્પોના આધારે પ્રશ્નોના જવાબ એટલે કે એની અંદર એક પ્રશ્ન આપેલો હશે, એની અંદર A, B, C, D 4 વિકલ્પો આપેલા હશે, તેમાંથી કોઈ પણ એક જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરો. એના કુલ માર્ક્સ રહેશે 5. આની અંદર કોઈ વિકલ્પો આવશે નહીં. તમારે ખાલી જગ્યા પૂરી કરીને લખીને વિધાનને પૂર્ણ કરવાનું છે અને એના માર્ક્સ પર રહેશે 5. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અને તેના પર 5 માર્ક્સ રહેશે. એટલે કે વિધાન ખરું છે કે ખોટું, બરાબર છે, એ જ લખવાનું છે. એને વાક્ય સુધારીને લખવાનું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એટલે બંધ બેસતા જોડકા જોડો, જે 4 માર્ક્સના છે. અને આની અંદર અ વિભાગની સામે બમાં સીધા જવાબ લખવાના છે. અ વિભાગ લખો તમે, ત્યાર પછી બમાં શું કરવાનું છે તો કે સીધા જવાબ લખવાના છે. એની અંદર તમારે આવી રીતે કોઈ લાઇનિંગ કરવાની નથી, પરંતુ અની સામે લખી દેવાનું છે અને બમાં સીધા જવાબ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો, જે 6 માર્ક્સના રહેશે. એટલે ટૂંકમાં જે પ્રશ્ન પૂછાશે એના જવાબો માત્ર 1 કે 2 વાક્યમાં જ લખવાના રહેશે. એટલે આ રીતે આપણું માસિક કસોટીનું માળખું છે. અને બીજું, તમને જે પુનરાવર્તન આપશે એ પુનરાવર્તનના આધારે તમારે તૈયારી કરવાની રહેશે. એનો અર્થ એવું પણ નથી સમજવાનું કે માત્ર પુનરાવર્તનમાંથી જ પૂછાશે. પુનરાવર્તનના આધારે આ 4 પાઠોમાંથી તમને પૂછાશે: 5મું, 6થું, 11મું અને 16મું. પુનરાવર્તન તમારે પાકી નોટમાં લખવાનું રહેશે. સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે અને ત્યાર પછી એને મોઢે પણ કરવું.